ઉપચુનાવમાં ઐતિહાસિક જીત બદલ માજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોંગ્રેસના નેતા રાહુલજી અને અન્ય લોકોનું જે રીતે સંસદમાં વર્તન છે, વાણી છે, જેના કારણે દેશની જનતા એક તરફ એમની નકારાત્મક રાજનીતિને જાકારો આપે છે. કોંગ્રેસે એ પ્રકારનું આ વખતે ષડયંત્ર કર્યું હતું કે માંજલપુર વિધાનસભાના ઉપચુનાવમાં ઓછામાં ઓછું મતદાન થાય. કુલ મળીને થયેલા ટોટલ મતદાનના લગભગ 68 થી 70% જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને ગઈ વખતની જેમ કોંગ્રેસની ભૂંડી હાર થઈ. જે કોંગ્રેસ પાસે 260 બૂથમાં પુલિંગ એજન્ટ નહોતા, પુલિંગ સ્ટેશનોમાં પણ બહાર ટેબલ પર કોઈ કાર્યકર્તા નહોતા, એ કોંગ્રેસ કેવી રીતે જીતી શકે? ગુજરાતની સાણી અને મેચ્યોર પ્રજાએ નક્કી કરી લીધું છે કે આવનારા 50 વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસ નામે ફાવા નહીં દે. વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ હતું અને પેટા ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત નોંધાઈ છે. ભાજપના સતીશ પટેલની ભવ્ય જીત થઈ છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીની કારમી હાર થઈ છે. ભાજપની જીત બાદ ડોક્ટર અનિલ પટેલે મોટી પ્રતિક્રિયા આપી છે. 30,000થી વધુ મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. માંજલપુરની જનતાનો આભાર પણ ભારતીય જનતા પાર્ટીએ માન્યો, જ્યાં કાર્યકર્તાઓની મહેનતથી જીત મળી હોવાનો દાવો કરાયો. કોંગ્રેસની નકારાત્મક રાજનીતિનો પરાજય થયાનો પણ દાવો કરવામાં આવ્યો. જેમાં માંજલપુરના 260 બૂથોના પરિણામ પર ભારતીય જનતા પાર્ટીએ પહેલી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાસે અનેક બૂથ પર વ્યવસ્થા ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ગુજરાતમાં કોંગ્રેસ ભૂસાતી જાય છે તેવી વાત ભાજપ પ્રવક્તાએ કરી છે. મોદી ભૂપેન્દ્ર પટેલની વિકાસની રાજનીતિને સમર્થન મળ્યાનો દાવો પણ કર્યો છે. કોંગ્રેસ પર મતદાન ઘટાડવાનો ષડયંત્રનો આક્ષેપ પણ છે, જ્યાં મતદાનના દિવસે હલ્લાબોલ કર્યાનો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો. માંજલપુર બેઠક પર ભાજપનો ફરી દબદબો યથાવત જોવા મળ્યો, જ્યાં સ્વ યોગેશ પટેલની સેવાકીય કામગીરીને યાદ પણ જે છે તે કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ્યારે મત ગણતરીની શરૂઆત થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલ લગાતાર આગળ જોવા મળી રહ્યા હતા. તમામ બૂથો પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહેતા જોવા મળી રહ્યા હતા. આખરે બપોરે પડતાની સાથે જે ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ ગયું અને માંજલપુરની બેઠકની એ પેટા ચૂંટણી કે જેની અંદર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. સભાના ઉપચુનાવમાં ઐતિહાસિક જીત બદલ માજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક રીતે કામ કરતા સૌ કાર્યકર્તાઓને પણ એમના પરિશ્રમનું આ પરિણામ છે એટલા માટે અભિનંદન આપું. આ પરિણામનો સંદેશ જો વિચારીએ તો જે રીતે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ રહેલી છે, જેના કારણે માંજલપુર વિધાનસભાના 260 બૂથમાં કેટલાક બૂથમાં એમની પાસે પુલિંગ એજન્ટ પણ બેસાડવા માટેની વ્યવસ્થા નથી. કેટલાક પુલિંગ સ્ટેશનની બહાર તેઓ ટેબલ નાખીને કાર્યકર્તાને પણ બેસાડી શક્યા ન હતા. એટલે કે કોંગ્રેસ નહીં ફક્ત માંજલપુર પણ આખા ગુજરાતમાં ક્રમશઃ ભૂસાતી જાય છે, એનું આ એક પરિણામ છે. કોંગ્રેસના નેતા રાહુલજી અને અન્ય લોકોનું જે રીતે સંસદમાં વર્તન છે, વાણી છે, જેના કારણે દેશની જનતા એક તરફ એમની નકારાત્મક રાજનીતિને જાકારો આપે છે, બીજી તરફ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની વિકાસની રાજનીતિને હંમેશા સમર્થન આપતા હોય છે. કુલ મળીને કોંગ્રેસે એ પ્રકારનું આ વખતે ષડયંત્ર કર્યું હતું કે માંજલપુર વિધાનસભાના ઉપચુનાવમાં ઓછામાં ઓછું મતદાન થાય કે જેથી એમની જે દર વખતે નાલેસી ભરી હાર થાય છે એ હાર ઓછી થાય. એટલે એમણે આખો દિવસ
હલ્લાબોલ કર્યું, વારંવાર ગણસર કર્યું અને માંજલપુરના મતદારોને મતદાન કરતા અનેક પ્રકારના અટગંડા અપનાવીને રોક્યા, કારણ કે એમને મતદાન ઓછું થાય એમાં એમને પોતાનો રસ હતો. માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે આજે 30,500 કરતાં પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આ ચૂંટણીનો બીજો સંદેશ એ છે કે આ વખતે જેમ કભી શાદી કભી તલાકની જેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક ષડયંત્રકારી રાજનીતિના ભાગરૂપે સાથે મળીને લડતા હતા. એટલે કે આપનો ઉમેદવાર ત્યાં લડતો ન હતો, છતાં પણ ભારતીય જનતા પાર્ટી એક જબરજસ્ત લીડથી જીતી છે. હું એક વખત ફરી આ બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કુલ મળીને થયેલા ટોટલ મતદાનના લગભગ 68થી 70% જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને ગઈ વખતની જેમ કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. જો કોંગ્રેસ જ્યારે બી ચૂંટણી હારે છે ત્યારે એનું એક 10 મુદ્દાનું તહોમતનામું એ છાપેલું છે. એમાંનો એક આ મુદ્દો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સરકારનો દુરુપયોગ કરે છે, મતદારોને ડરાવે છે. પરંતુ જે કોંગ્રેસ પાસે 260 બૂથમાં પુલિંગ એજન્ટ નહોતા, પુલિંગ સ્ટેશનોમાં પણ બહાર ટેબલ પર કોઈ કાર્યકર્તા નહોતા, એ કોંગ્રેસ કેવી રીતે જીતી શકે? ગુજરાતમાં 1985માં કોંગ્રેસના અટગંડા જોઈને ગુજરાતની સાણી અને મેચ્યોર પ્રજાએ નક્કી કરી લીધું છે કે આવનારા 50 વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસને અમે ફાવવા નહીં દઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.